સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તારીખો પણ જાહેર થઈ ચૂકી છે। તમામ પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે। કોંગ્રેસ, આપ, ભાજપ, ત્રણ પાર્ટીઓ આ વખતે મેદાને છે અને સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની પણ પૂરી થઈ ચૂકી છે, તો આપ પાર્ટીના ઉમેદવારોની જાહેરાત પણ થઈ ચૂકી છે। જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને જે ભારતીય જનતા પાર્ટી છે તેમના ઉમેદવારોનું હજુ સુધી નામ જાહેર નથી થયું। ત્યારે આપણા સાથે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છે, તેમના સાથે આપણે વાત કરીશું। સુખરામભાઈ, ખાસ કરીને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ચૂકી છે અને કોંગ્રેસની કેવી તૈયારીઓ? કોંગ્રેસની તૈયારી અમે અગાઉથી કરી દીધી છે। સેન્સ પ્રક્રિયા પણ અમે ઇન્ટરનલ પતાવી દીધી છે। આજે અમારા પ્રભારી શ્રીનિવાસનજી આવી રહ્યા છે, ત્યારે કોઈ ઉમેદવારને પણ ઉમેદવારી અમને કદાચ અરજી ના આપી હોય અને સીધા પ્રભારીને આપવા માંગતા હોય એને પણ આપી શકશે। જનરલ અમે આ વખતે મેં કાયમ માટે કહેતો આવ્યો છું કે અમે જનરેશન, યંગ જનરેશનને અમે ચાન્સ આપવાના છે અને બધા અમે યુવાનો જ પસંદ કર્યા છે। તમે પાછા મૂળમાં એમ નહીં કહેતા કે કોને કોને આ તીન પત્તી જેવું છે। અમે અમારો ઉમેદવાર છેલ્લી ઘડી ડિક્લેર કરવાના, કોણ ચાલશે, શું કરશે। એટલા માટે મેં બે જગ્યાએથી મને ફરિયાદ મળી છે કે અમારા જે ઉમેદવાર તૈયાર થાય છે એ ઉમેદવારને ભારતીય જનતા પક્ષના કાર્યકરો પણ એને કોસે છે કે તારે નહીં ઉભો રહેવાનું, અને આમ આદમી પાર્ટીના કેટલાક મિત્રો પણ એવું કહે છે કે તું ના ઉભો રહીશ, અમારે ચૂંટણી લડવી છે, એમ કરીને ડિસ્ટર્બ કરી રહ્યા છે। લોકશાહીની આ પ્રક્રિયામાં ચૂંટણીમાં સૌ કોઈ ઝંપલાવે, પ્રજા એને ચૂંટતી હોય છે ત્યારે કોઈ કોઈનું દબાણ નહીં કરવું જોઈએ, એમ હું માનું છું। મેં પહેલે પણ કીધું હતું નિર્ભય ન્યૂઝ થકી કે છોટા ઉદેપુર જિલ્લા પંચાયત અમે બનાવવા જઈ રહ્યા છીએ। તાલુકા પંચાયતો પણ 7માંથી ઓછામાં ઓછી 5 તો અમે બનાવીએ છીએ, કદાચ વધી પણ જઈએ, પણ 5 તાલુકા પંચાયતો અમે બનાવવા જઈ રહ્યા છીએ। ગામડામાં કોંગ્રેસ તરફી વાતાવરણ દેખાઈ રહ્યું છે અને એ માહોલ અત્યારે જે છે એ જળવાઈ રહે એના માટેના અમારા પ્રયત્નો છે। અમે પાર્ટીમાં અંદરો અંદર લડનારા કોંગ્રેસના કાર્યકરો નથી। જે પોઈન્ટ્સ ચાલે 7 ગામ 5 ગામ તાલુકા પંચાયતના સભ્યને આવતા હોય અને 7 ગામ 5 ગામના માણસો આગેવાનો જે નક્કી કરે તે અમારો ઉમેદવાર, અમે ઉપરથી કોઈ ઠોકી બેસાડવાના નથી। જિલ્લા પંચાયતમાં પણ એવું જ છે કે પ્રજા અમને જે ઉમેદવાર આપે એને અમે ટિકિટ આપવાના છે। ક્રમશઃ અમારી પાસે યાદી તૈયાર થઈ ગઈ છે, પણ ધીમે ધીમે મેં પહેલે જ કીધું તેમ કોઈને દબાવવાનો પ્રયત્ન ના થાય એટલા માટે અમારું પત્તું અમે ઓપન કરતા નથી। જે પ્રકારે તમે કીધું કે કોઈને દબાવવાનું ના થાય એટલે તમે તમારી જે પોલિસી છે તે ઓપન નથી કરવા માંગતા, પરંતુ સુખરામભાઈ, તમે જે રીતે કહી રહ્યો છો કે જિલ્લા પંચાયત અમે બનાવવા જઈ રહ્યા છે, જે પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, તેમણે એવો દાવો કર્યો છે કે 3232 સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત જીતવા જઈ રહી છે, શું કહેશો આ બાબતે? હા, એ તો ચાલુ સરકાર છે, સરકારી મશીનરીનો જો ઉપયોગ થાય, ઈવીએમ મશીનનો જો ઉપયોગ થાય અને એમાં જો કડા વાપરી જાય તો ભારતીય જનતા શાસન લાવી શકે। બાકી ગામડામાં જાઓ એટલે ખબર પડશે લોકો શું કહે છે તે। મોંઘવારીથી લોકો ત્રાસી ગયા છે, ગેસ હમણાં તો ગેસથી લોકો ત્રાસી ગયા છે, અનેક વિટંબણાઓ છે અને વિટંબણા લોકો સમજે છે। આ ગુજરાતનો મતદાર, આ ગામડાનો મતદાર, આદિવાસી અણસમજુ છે એવું નહીં સમજે।
પોતાના ખિસ્સામાં જ મતદાર છે એવું સમજવાનું ભારતીય જનતા પક્ષ બંધ કરે અને પરિણામ સાચું લાવવું હોય તો કોઈને દબાવવાની જે પદ્ધતિ છે તમારી અત્યારે કરી છે એ ના કરો તો વ્યાજબી લેખી લાગશે. જરૂર પડે તો જેવા સાથે તેવા થવાની અમારી તૈયારી છે. તમે જે રીતે કહી રહ્યા કે જેવા સાથે તેવા તૈયારીઓ તમારી ચાલે, પરંતુ સુખરામભાઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે અમે વિકાસના નામે વોટ માંગીશું, તો આ બાબતે આપનું શું કહેવું? કોનો વિકાસ થયો છે? પ્રજાનો વિકાસ થયો છે? ગામડાનો વિકાસ થયો છે? બતાવે અમને વિકાસ. રસ્તા, વીજળી પૂરી પાડવી એ સરકારની ફરજ છે, એ કઈ વિકાસમાં નહીં આવે. આદિવાસી વિસ્તારમાં વર્ષો પહેલા આ કામ નહોતા થયા અને હમણાં અત્યારે કામ થઈ રહ્યા છે. ભારત સરકારની ગ્રાન્ટ, ગુજરાત સરકારની ગ્રાન્ટ, આ ગ્રાન્ટો વાપરીને એવું કહે છે કે અમે વિકાસ કરીએ છીએ. એ વ્યાજબી નથી. અને પ્રાથમિક સુવિધા પૂરી પાડવી એ સરકારની પ્રિલિમરી ફરજ છે અને એને એમ કહેતા કે આમાં વિકાસ છે. વિકાસ તો તમને બતાવશે ચૂંટણીમાં પ્રજા. ખેડૂતો કેટલા દુઃખી છે. આ છોટાઉદેપુર જિલ્લામાં મકાઈનું મબલક વાવેતર છે. મકાઈનો શું ભાવ છે બજારમાં? કપાસમાં એવું થયું, સોયાબીનમાં એવું થયું, તુવરમાં એવું થઈ રહ્યું છે. ખેડૂતોને વ્યાજબી ભાવ ક્યાં મળે છે? શું કરે છે તમારું એગ્રીકલ્ચર ખાતું? એ કશું કરતું નથી. ત્યારે મૂંગા મોળે જે ખેડૂતો સહન કરે છે એનો બદલો એ પોતાના મતથી ભારતીય જનતા પક્ષને આપશે. પ્રકારે તમે જણાવી રહ્યા છો. સુખરામભાઈ, હેતરભાઈ વસાવા આવ્યા, એટલી બધી સભાઓ કરી છોટાઉદેપુર જિલ્લામાં, અને અત્યારે લોક ચર્ચાઓ ચાલી રહી છે કે આપ પાર્ટીનો જોર વધારે છે, કોંગ્રેસનું ક્યાંક ને ક્યાંક જોર ઘટ્યું છે. આ બાબતે આપનું શું કહેવું? દેખો, આપ પાર્ટીનું જોર હોય તો આપ પાર્ટીમાંથી કેટલાક મિત્રો તૂટીને કોંગ્રેસમાં આવી રહ્યા છે. તમે જોયું હશે, તમે સાંભળ્યું હશે. ઘણા બધા મિત્રો ને હજુ જે ટિકિટો ડિક્લેર થઈ છે હજુ ફોર્મ તો ભરાવો તો. હજુ ઘણા બધા મિત્રો જે કોંગ્રેસ છોડીને આપમાં ગયેલા છે એ પછતાય છે એટલે ફરી પાછા કોંગ્રેસમાં આવશે. એટલે એમને જે ચિત્ર દેખાઈ રહ્યું હોય એવું ચિત્ર, એટલે ગુલાબી ચિત્ર જે દેખાતું હશે એ ભૂલ કરે છે. મેં પહેલે પણ કીધેલું કે ગુજરાતમાં બે જ પાર્ટી ચાલે, કોંગ્રેસ અને ભાજપ. લોકો, પ્રજા જેને મત આપવો છે તે આપશે, પણ જે ભાજપ આરે પણ આપ પાર્ટીવાળા જો સપના દેખતા હોય એ સપના જ હોય છે, કંઈ સાચા પરિવર્તન થતું નથી. જે પ્રકારે તમે જણાવી રહ્યા છો કે આપ પાર્ટીવાળા સપના દેખી રહ્યા છે, પરંતુ સુખરામભાઈ, આ વખતે ચર્ચામાં જે બે બેઠકો છે, વઘાસ અને નસવાડી, આ જે બે બેઠકો ઉપરથી જે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ડિરેક્ટરો છે તો કેટલાક ધુલંધર નેતાઓ છે તેમણે ટિકિટ માંગી છે. આ બાબતે આપનું શું? દેખો, વઘાસ અને નસવાડી આ બે બેઠકો ઓપન બેઠકો છે, સામાન્ય બેઠક કહી શકાય. અને સામાન્ય બેઠકમાં જીતેલો માણસ જ પ્રમુખ થાય એવું નથી. આ છોટાઉદેપુર જિલ્લામાં વસ્તી આદિવાસીની વધારે છે અને આદિવાસીઓ વધારે જીતે, જે પાર્ટીનો જે જીતે, અને સામૂહિક રીતે ભેગા થઈને એમ નક્કી કરે કે આ સામાન્ય બેઠક છે અને એના પર અમે આદિવાસી બેસાડો છે તો બેસી શકે છે. જે પ્રકારે તમે જણાવી રહ્યા છો. સુખરામભાઈ, મારો છેલ્લો સવાલ કે સુખરામભાઈ હવે તબિયત નાદુરસ્ત છે, તો સુખરામભાઈ આ વખતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કેવી રીતે લોકો પાસે જશે અને લોકોને પાસે શું મુદ્દાઓ લઈને જશે જેથી લોકો સુખરામભાઈ તરફ ફરી પાછા ફરે અને કોંગ્રેસને વોટ આપે? સૌથી પહેલા તો અમારા જે મુદ્દા છે એ મુદ્દા અમારે તમને કહેવાના નહીં હોય. અમે મુદ્દા લઈને જઈએ તો એનું સોલ્યુશન આ ભાજપવાળા લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે, અથવા તો કોંગ્રેસના જે મુદ્દા હોય એને અનુરૂપ પોતાના મુદ્દા ઊભા કરીને એ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરતો હોય છે. અમે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એનો અર્થ એવો અમે સમજું છું કે સ્થાનિક જે પક્ષો છે, પ્રશ્નો છે, એ પ્રશ્નોને વાચા આપવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાતા હોય છે. પોતપોતાના વિસ્તારના કામો રહી ગયા હોય, પીવાના પાણીની સમસ્યા હોય, રસ્તાની સમસ્યા હોય, વીજળીની સમસ્યા હોય, આવી સમસ્યાઓ દૂર કરવા માટે આ ચૂંટાયેલા સભ્યો પ્રયત્ન કરતા હોય છે. અને એ ગુજરાત, આ છોટાઉદેપુરમાં તમે ગામડામાં જાઓ છો તો દેખતા હશો કે કેવું પરિસ્થિતિ છે અત્યારે. અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો
ગુજરાતના ખેડૂતો માત્ર છોટાઉદેપુર નહીં પણ ગુજરાતના ખેડૂતો જે વાતો કરે છે, જે પોતાનો ઓપિનિયન આપે છે, એના પરથી આપણે કહી શકીએ છીએ કે ગુજરાતમાં હવે ગુજરાતના યુવાનો, ગુજરાતની બહેનો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના વેપારીઓ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝવાળા આ બધા ગુજરાતમાં હવે પરિવર્તનની રાહ જોઈને બેઠા છે. તેમાં ગુજરાતમાં અને છોટાઉદેપુરમાં ચોક્કસ સત્તાનું પરિવર્તન થશે. તમે જે પ્રકારે જણાવ્યું કે ગુજરાત અને જે છોટાઉદેપુરમાં સત્તાનું પરિવર્તન થશે, છેલ્લો સવાલ મારો કે આ વખતે સુખરામભાઈ રાઠવા જે કવાંટમાં તાલુકા પંચાયતમાં ચૂંટણી માટે કોઈને કોઈ ઉમેદવાર ઊભા રાખે છે, તો આ વખતે કોણ ઉમેદવાર હશે? મારા કુટુંબમાંથી કોઈ નહીં રહે. અમે પહેલથી જ જાહેર કરી દીધું છે કે મારે પણ લડવું નથી, અમારા કુટુંબમાંથી પણ લડવું. ઘણા બધા મિત્રોને એમ કેવું છું કે તમે લડો અથવા તો તમારા ઘરેથી લડાવો અથવા હું તમારા છોકરાઓને લડાવો. અમે પહેલે જ કીધું કે અમારે નવું જનરેશન તૈયાર કરવું છે અને નવા જનરેશનમાં કોઈ છોકરાઓ તૈયાર થાય તો એને આગળ ડેવલપ કરે એટલા માટે અમે વેકેન્સી રાખી છે અને એ વેકેન્સી અમને ફાયદારૂપ થશે. એ રીતે વેકેન્સી તમને ફાયદારૂપ થશે, પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા સુખરામભાઈ રાઠવાનો દાવો શું? કેટલી સીટો આવશે? જિલ્લા પંચાયતની અંદર 32 સીટો છે. એ 32ને તમે મુદ્દા અક્ષર કરી દો. 23 બેઠકો ઓછામાં ઓછી અમને મળવી જોઈએ. શાસન અમારું થશે, એક બે આગે પાછી થાય પણ ગુજરાત છોટાઉદેપુરમાં સત્તા પરિવર્તન થશે અને કોંગ્રેસનું શાસન જિલ્લા પંચાયતમાં હશે. આપણા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં તેમણે દાવો કર્યો છે કે જિલ્લા પંચાયતમાં 23 બેઠકો અને તાલુકા પંચાયત અને નગરપાલિકા પણ આ વખતે કોંગ્રેસ વિજય લાવશે તેવું સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.